हेलो एवरीवन, गुड मॉर्निंग, जय सियाराम बधाने। केम छो बधा मजामां ने? स्वागत छे बधानुं आजना नवा विडियोमां। अने आजे तो एवुं थाय छे के जाणे वर्षो पछी हुं विडियो बनावुं छुं। बधाना बहु कॉमेंट ने मेसेज ने फोन ने के दीदी केम विडियो नथी आवतो, केम विडियो नथी आवतो। पण आजे फाइनली विडियो आवी जशे। अने अमे छे ने 4-5 दिवसथी अहींया मारा मम्मीना घरे वेकेशन करवा आव्या छीए। तो आज नैत्रीबेनનું रिजल्ट है એટલે અમે रिजल्ट लेवा जाए छीए। जो नाई धोઈને कम्प्लीट थई गया અને આદિત્યભાઈ હજી સૂતા છે। બે ગાડલાની વચ્ચે જગ્યા થઈ ગઈ છે। ગાડલા તો કેવાના ખાલી બા શું કરે છે? બાએ વાસણ સાફ કરી નાખ્યા છે। ન ઉટકાવો તો ઉટકી નાખે અને પછી બેન બહુ ઝાઝા થઈ જાય। ઝાઝા થઈ જાય તો શું થઈ ગયું? તમારે હાડી પલડે છો મમ્મી? અત્યારનું વાતાવરણ એક નંબર હો। મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે। અમારા રેણુકાબેન જો ઉઠીને ચૂલે બેઠા બેઠા બ્રશ કરે છે। 9 થયા છે અને મેં મૂકી દીધી છે ચા નાસ્તાની। ચા ઉકળે છે। એમાં છે ને ગોરામાં પાણી બહુ જવે છે એટલે આ શું કહેવાય આને, ઓલું ઘરેલું નુસ્ખા કહેવાય ને બધાય કા, એટલે સિમેન્ટ ચાંદી દે એટલે પાણી ઓછું જવે તળીએ। બાકી ગોરા અત્યારે ઉનાળાને ભરે એવા ખાલી થઈ જાય। આમાંય જો એમ જ છે કેવું પાણી જોવે છે। આમ તો જો જો કોનું સોનીનું છે? હા તમારું બની ગયું? હા મારું બની ગયું। જો બાએ અથાણું બનાવી નાખ્યું છે। આ લીમદરા ગીરમાં મોકલાવાનું છે મારા બેન માટે અને એના માટે તો બધું બની ગયું છે। અથાણું પછી મુરબો પછી વેફરું બધું થઈ ગયું છે। આ છેલ્લું ખાલી અથાણું બાકી હતું કેમ? બાકી જો અહીંયા બધી બહેણી અથાણાની બધી તૈયાર થઈ ગઈ છે। મસાલા થઈ ગયા ને તમારે? અથાણા મસાલા વેફરું બધું થઈ ગયું છે। હાલો મમ્મી આમ જાય છે હો। મારા ચપ્પલ ક્યાં ગયા? હે કેવો તડકો થઈ? જો બા કપડાં ધોઈ નાખ્યા હુકવે અડધા મશીનમાં ધોઈશ। અને જો નૈત્રીન પપ્પા આવી ગયા છે। એ તો એનો સીન તો એવો જ આવે, માવો ખાતા હોય કે માવો ચોરતા હોય એવો જ સીન એનો આવે હો વિડીયામાં। અને અટાણમાંથી જો તડકો થઈ ગયો જોરદાર ને અમે જાય નૈત્રીબેનનું રિઝલ્ટ લેવા આવે। શું થાય નૈત્રીબેનનું રિઝલ્ટમાં આવે શું આવે એ સિરિયસલી લઈ ગઈ જો। હાલો અમે લીફમાં આવી ગયા। તો શું કામ પી રહી? હાલ તારે હાલવું છે ક્યાં? ગાડીમાં જ બેહવું છે ને? હાલ હે તો હવે ઉપર બદલાવા થોડી જવાય, મોડું થઈ ગયું એક તો પછી સ્કૂલ બંધ થઈ જાય દીકા। હા તારે હાલવું છે ક્યાં? બેહવું જ છે ખાલી જો। હાલો કેટલામો નંબર આવશે? હે કેટલામો નંબર આવશે તને કહું? ભગવાન હે એને કહી દે ને। શું કહી દઉં ભગવાનને? આ ભગવાનને શું કહી દઉં? શું કહી દઉં કે તો ખરા? હે કે નૈત્રીને ના પાસ કરે એમ? તો હું કેવું છે તો તું કહી દે ને। પણ તો તું કહી દે ને ભગવાનને। જો અહીં બેઠા જ છે ભગવાન, જો કાનુડો છે એને કહી દે ભાઈ એ નૈત્રીને પાસ કરી દે એમ। હાલો જવા દે। હાલ હાલ જલ્દી જલ્દી જલ્દી। તને તો કાંઈ વાંધો નથી, મને જ છે। હાય ભગવાન જો હા જો જય શ્રી કૃષ્ણ। કેમ છો? બસ મજામાં? તમે વિદાય લેવા આવ્યા? હે ના અહીંયા છેલ્લો દિવસ પહેલા રિઝલ્ટ આપવાનું હોય ને। એટલે આમ તો તમારે વિદાય જેવું થઈ ગયું ને? હો કેમ છો? મજામાં? હે નૈત્રી ફેલ થઈ? હે ફેલ થઈ નૈત્રી? ઓહો તો એને કાંઈ નહીં મળે હવે, રમકડું નહીં મળે? પાસ થાય ને તો અવની ટીચર રમકડું લઈ જશે। ઓહો હો અને નંબર આવે તો નીતા ટીચર લઈ જશે। તો નીતા ટીચરને લઈ દેવાનું એ રમકડું એ નહીં? હવે મિત્તલ ટીચરને રમકડા લઈ દેવાના। નીતા ટીચર લઈ દે।
હવે નીતા ટીચર લઈ દે જોઈ લે. તો નીતા ટીચરને કે અવતી ટીચરને કે જો નૈત્રીનું રિઝલ્ટ આવી ગયું છે અને અમારા નૈત્રીબેનનો પહેલો નંબર આવ્યો છો ભાઈ આર્યો આ ફર્સ્ટ પહેલો નંબર 94% અને પાસ. વાહ નૈત્રી વાહ, સરસ લ્યો. એક મિનિટ દીકરા લામાં તાર પપ્પા સાઈન કરી દેજો. હવે તો હાલો હા લે લે પેંડા પેંડા ખવડાવવા પડે ટીચરને, તાર પહેલો નંબર આવ્યો એટલે. પહેલા નંબર દીધો તો તમારે ન ખવડાવવા. હા લે તમે પહેલો નંબર આપ્યો એટલે તમારે ખવડાવવા પડે. હા કા જોતી આવા સ્ટુડન્ટ આવો ઘરે બધે આવજો બધાય ઘરે. હાલો ટાઢો ટાઢો રોજ પીવા કે આ તો ખાલી બાનું જ પરીક્ષામાં પહેલો નંબર આવ્યો ને રમકડા લઈ દેવાના, બાકી રોજે રમકડા હોય જ, એક દી ખાલી નથી જતો અમાર નૈત્રી બેન. તો હું આમ કરે તો કેવું લેવું તારે? એના કરતા લૂડો લઈ લેતા રમવા થાહે. ઓલું તું નાદિત્ય બે બાંધો છો ને એના કરતા લૂડો લઈ લે. ચકડીમાંથી પહેલો નંબર આવ્યો. હે એનામાંથી પહેલો નંબર આવ્યો. કેટલા ટકા? 94% અને પહેલો નંબર હો. હા જા નીચે ભીનું છે તો મારા ઘરે જોબી. જો હલો હવે પાર્ટીમાં શું છે નૈત્રી આપણે? મારા પપ્પાએ બાસ્કેટબોલ ચેલેન્જ લઈ એવું છે. એ બેન શું કરો છો? રોટલી બનાવું છું. કોના માટે બનાવો છો? બા માટે. કેટલા નંબર આવ્યો? પહેલો નંબર. કેટલો નંબર? કોની પાસે રમકડા લેવાના? દાદા પાસે રવિ. દાદા પાસે, ટોય મામા પાસે, બીજા પાસે મિલન માસા પાસે. ઓકે. જો ત્યારે બપોર થઈ ગયા, 12:30 થઈ ગયા અને આપણે મારી દીધો રોટલીનો થપ્પો. જો આટલી રોટલી આપણે જો નૈત્રીની ગોળ ગોળ રોટલી જો કેવી ગોળ ગોળ આવડે છે, જો એને. અને આ થપ્પો થઈ ગયો રોટલીનો. અને અહીંયા જો મગનું શાક બાઈએ બનાવી નાખ્યું છે, ટાઢી ટાઢી છાશ છે, આમાં દૂરબો છે અને આ બધી જાતના અથાણા છે. અને અમારે આ બેન ગયા હતા બજારમાં, જો આ પેર લઈ આવ્યા. કેટલાની એવી? 450 આ પેર લઈ આવ્યા. અમારે બેન ગયા હતા ગામમાં. પૂરતી એવી 150 રૂપિયાની અને પેર એવી 450 રૂપિયાની. આ જો ઝૂલે બેસી ગયા છે રસોઈ કરીને, આપણે ખાલી રોટલી કરી અને વાગી ગયો છે 1:30 અને અમારે નૈત્રીબેન જો અહીં રોટલી બનાવે છે. અને નૈત્રીબેનનું રિઝલ્ટ લઈને આવી ગયા એ તમને બધાને કહી દઈ. નૈત્રીબેનનો પહેલો નંબર આવ્યો છે. કપડાં સૂકવી દીધા છે, કપડાં સુકાઈ ગયા છે. હાલો કરી દો હો, હવે એ ચોળવશે. હે પ્લેટફોર્મ પર ચડાવી દે ને ગેસ જો. ચાલુ કર. શું બાકી કરી? જો અત્યારે બપોરના 2 વાગવા આવ્યા છે, 1:45 થયા છે. અને અત્યારે અમે મા દીકરી બે આવ્યા. ધોમ તડકો છે બહાર અને એક્ટિવા લઈને આવ્યા બે મા દીકરી. અને થઈ ગયા 5 વાગે. થઈ જા. અને આમ તો 4-5 દિવસથી અમારા મમ્મીના ઘરે રોકાણા હતા, પણ આજે આવવું પડ્યું કેમ કે પ્રોગ્રામ છે આજે. એટલે અત્યારે 2 વાગ્યા છે, થોડીક વાર આરામ કરી લઈ, સુઈ લઈ અને 5 વાગે પ્રોગ્રામમાં નીકળવાનું છે. તો એવું કંઈક છે આજે. તો સારું હાલો. તડકો છે જોરદાર, જોરદાર તડકો છે. અહીં ત્યાંથી અહીંયા પહોંચ્યા ને એટલી વારમાં અંધાર આવવા માંડ્યો, એટલો તડકો છે બહાર. કા નૈત્રી? નૈત્રી તો આજની મારી ઓઢેલી હતી અડધી પાછળથી. કા એવો તડકો લઈ ગયો ને? કેવો તડકો છે? ધોમ તડકો. ધોમ તડકો છે ભાઈ, ધોમ તડકો છે. કોઈ તડકામાં કામ સિવાય બહાર નીકળતા નહીં હો ભાઈ. અત્યારે એટલો જોરદાર તડકો છે. કા નૈત્રી? મમ્મી હા તડકામાંથી આવ્યા ને થાકી ગયા છે. યાર કેરી ખાઈ લઈ. મીઠી મીઠી. હા કેરી ખાવીશ તારે? હા. હા તો આ સુધારી દો. તો હાલો હવે મને નૈત્રીબેનને કેરી ખાવી છે તો કેરી સુધારી દો. હે? મીઠી મીઠી કેરી. મીઠી મીઠી કેરી તારા જેવી મીઠી મીઠી. હે તું મીઠી મીઠી જ છો ને? હે તારા જેવી મીઠી મીઠી. મીઠી મીઠી મને કેરી સુધાર દે ચીર કરી. હાલો હાલો સુધાર દો હાલો. કેરી તારા મોબાઈલ લઈ આવ. હા હાલો હાલો સુધાર દો મને. હાલો સુધાર દો. ઊભી ઊભી. હું તારો વિડિયો ઉતારું કેરી સુધારતી હોય. હે તને આવડે વિડીયો ઉતારતા? હા તો ઉતારજે ને. મને ખાલી વિડિયો કર દે. હા તો કર દો ભાઈ, તું વિડીયો ઉતારજે, હું કેરી સુધારું ને એનો.